કે તમે ધંધુકા અને ધોલેરા તાલુકાના સરપંચો અને પ્રતિનિધિ અહીંયા પધાર્યા છો તે બદલ તો તમારું સ્વાગત કરું છું. ત્યારબાદ અમારા ગામ વિશે તમને કહું તો 2023માં સ્માર્ટ વિલેજ તરીકે અમારી ગામની નિમણૂક થઈ છે. અમારા ગામની સ્કૂલ તો તમે જોઈ છે. આ સ્કૂલ લગભગ આપણે કેટલા વર્ષ થયા છે, 85-86માં આ સ્કૂલ બનાવી અને ગામના લોકફાળાથી પછી બનાવેલી છે. સરકારની ગ્રાન્ટો બધી આવી છે, પણ શરૂઆત ગામના લોકફાળાથી આખી સ્કૂલ બનાવી છે. ત્યારબાદ અમારા ગામમાં લગભગ આશરે 2-3 ધાર્મિક જગ્યાઓ છે અને ગામમાં એમ થઈને કુલ લગભગ 2000 જેવા તો વૃક્ષો અમે ગામના દાતાશ્રીને બધા થઈને ઉછેર્યા છે. ત્યારબાદ અમારા ગામમાં લગભગ 95% જેવી બજારો, રોડ, સીસી અને બધાથી સુવિધાથી સંપૂર્ણ છે. 100% ગટર છે, સીસીટીવી કેમેરા છે અને વ્યવસ્થિત બજારોમાં ઝાડવા, વૃક્ષો એ પણ છે બધું. અને ખરેખર તમે બજારોમાં નીકળો એટલે તમને ખ્યાલ આવશે ભાઈ ખરેખર નાના છે. અને આ બધી મહેનતમાં ખરેખર સરકાર, પંચાયત અને ગામના લોકો બધાને પોતાને એટલો ઉત્સાહ હોય ત્યારે જ આ શક્ય બને. હા, બાકી એને આપણે કાર્યક્રમ પૂરો કરી અને સ્કૂલનું જે કંઈ સાહેબે કીધું એમ સ્માર્ટ વિલેજ તેમજ સ્માર્ટ ક્લાસને જે સુવિધા છે, લાઇબ્રેરી છે, પછી કોમ્પ્યુટરનો રૂમ છે અને પછી આપણે ગામમાં પંચાયતની પણ મુલાકાત લઈશું. તો હું આગળ બીજું કંઈ ચા પાણી પી અને આપણે છૂટા પડશું. તેમજ આપણે એક પરિચય બધાનો કરાવી લઈએ. જે આપણે અહીંયાથી શરૂ કરીને એ તો સીટ તો કેવું છે કે સીટ તો ફરતી રહેવાની કે અત્યારે છે ને પેલા ધારો કે જનરલ હોય તો જનરલ, પછી બીજી આવે, પછી બોક્સી આવે, અજા આવે, એ રીતે એવું એકની એક સીટ ના હોય. ગામમાં એની વસ્તી જ નથી જેની સીટ પાડવાની એનું શું વોર્ડમાં અહીંયા અમારા બાજુનું ગામ ઘટાડે છે, બરોબર. નાની હમણાં જ ચૂંટણી થઈ, જે તે સમયે ભાગ્યા હતા, બરોબર. અને જે એસટી છે એનું નામ એડ થઈ ગયું મતદાર યાદીમાં, અને અત્યારે છે એ આખું ગામ સમરસ થયું આ ચૂંટણીમાં. પણ એને એ એસટી ની સીટ ખાલી રહેવાથી ગામ પંચાયત સમરસ ન થઈ. આપણા જેવો પ્રશ્ન લ્યો ખોલી છે. એની અંદર બધા વિષયો આવે છે. જે ક્લાસ હોય હા, જે અમારે જે વિષય ભણાવવો છે એને, બરોબર છે. એટલે બધા જ વિષયો આવે. ધોરણ તો 1 થી 12 ધોરણ સુધી, બરોબર. એમાં સાયન્સ વિભાગ, કોમર્સ, આર્ટ્સ, બરોબર છે. બધા 1 થી શરૂ થાય ને બધા ધોરણ સુધીના. હવે જે ધોરણ માનો કે મારે અહીંયા 7મું લેતો હોઉં એટલે 7માનો ક્લાસ લઉં ને એટલે એની અંદર બધા વિષય આવે. બરોબર. જે વિષય ભણાવવો છે, માનો કે મારે સોશિયલ સાયન્સ હું લેતો હોઉં ને એટલે સોશિયલ સાયન્સમાં જોઈએ કે બધા પાઠ ખુલી જાય, બરોબર છે. જે પાઠ આપણે ભણાવવો છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે. એટલે આવી રીતે છે સ્કૂલ ઓફ એક્સેલન્સ. એ અંતર્ગત લગભગ જે સ્કૂલ એની અંદર આવે એને આ વસ્તુ આવી ગઈ છે, બરોબર. 4 ક્લાસ હશે, 6 થી 8, બરોબર. અને બીજા જે પછીના જે વિભાગમાં આવ્યા છે 1 થી 5 માટે એને ઇન્ટરેક્ટિવ પેનલ આખી આવી ગઈ છે, બરોબર. હવે અમારી પાસે સુધાર એટલે આ રીતનું આખું ડિજિટલ શિક્ષણ, બરોબર, એ આપીએ છીએ અને દરેક વર્ગ નેટ કનેક્ટિવિટી બધી જ જગ્યાએ અવેલેબલ છે આપણા. જેનું જાણવું હોય છે ને એ બધા આયા છો. મનસુખભાઈ વાંઢેરા છે ને એના ગામમાં હણોલ એનો પ્રોગ્રામ થઈ ગયો. ગરડા તાલુકાના બધા સરપંચ લઈ ગયા. પેલા અમે કોળિયા ગયા હતા બધા. એને બાજુ ઉમરાળા તાલુકા